ગઈકાલે આપણે વાત કરેલી કે સ્વામીએ આખી જિંદગી સુધી વિચરણ કર્યું અને પછી 5 મે 2013ના દિવસે સારંગપુર પધાર્યા. સારંગપુર આવ્યા પછી સ્વામીના અંતરમાં એટલી બધી શાંતિ થઈ ગઈ હતી કે સારંગપુર આવી ગયો છું. તો ક્યારેક ક્યારેક એવા પ્રસંગો બનતા, યોગ વિવેક સ્વામી પૂછે કે સ્વામી આપણે આજે લંડન જવું છે, અને સ્વામી બોલતા કે ના. વિવેક સાગર સ્વામી પૂછે કે સ્વામી હવે કોઈ જગ્યાએ વિચરણ કરવા જવું છે, અને સ્વામી બોલતા ના. અને ઓગસ્ટ 2013 સ્વામી આવ્યા એના લગભગ 3-4 મહિના પછી સ્વામી એકદમ બીમાર પડી ગયા. મહાન સ્વામી, ઈશ્વર સ્વામી, બધા સદગુરુ સંતો સ્વામીને મુલાકાત લેવા માટે સારંગપુર પધાર્યા અને એકદમ ગંભીર બીમારી હતી. સદગુરુ સંતો ડૉક્ટરે સ્વામીને વિનંતી કરી કે સ્વામી અમને ખબર છે કે અત્યારે આપને કોઈ વિચરણના સંકલ્પો નથી, પણ સ્વાસ્થ્યને લક્ષ્યમાં રાખીને બધા ડૉક્ટરોને એવી ઈચ્છા રહે છે કે આપણે કદાચ અમદાવાદ જઈએ અથવા મુંબઈ જઈએ તો સારું. તો આ બેમાંથી એક પણ જગ્યાએ જવું છે. સ્વામીએ ના પાડી. સ્વામીએ કહ્યું કે ના, હવે મારે ક્યાંય પણ જવાના સંકલ્પો નથી. તમારા કોઈ પણ સારવાર કરવી હોય તો સારંગપુરમાં રહીને મારી બધી સારવાર કરો. અને તે વખતે સદગુરુ સંતોના હસ્તે એક પત્ર લખાયો અને એમાં એવા શબ્દ મૂક્યા છે કે સ્વામીએ ભારપૂર્વક વારંવાર કહ્યું છે કે હવે મારે સારંગપુરમાં જ રહેવું છે અને હવે બીજે ક્યાંય જવું નથી, અને જે કંઈ સારવાર થાય સારંગપુરમાં કરો. આ સ્વામીનો એક પ્રતિજ્ઞા હતી કે હવે મારે સારંગપુરમાં રહેવાનું છે. સારંગપુર આવતા પહેલા પણ સ્વામીએ કહ્યું કે હવે જઈશું તો સદૈવ સારંગપુરસ્ય રમ્ય સુમંદિરે અક્ષરધામ મતુલે, રહીશું તો હવે અખંડ સારંગપુરમાં રહીશું. 2013માં ફરી સ્વામીએ પત્ર લખાવીને કહેવડાવ્યું કે હવે રહેવાનું છે તો સારંગપુરમાં જ. અને બરાબર 1 વર્ષ પછી સ્વામી ઉપડ્યા રોબિન્સવિલ જવા માટે. અને શું કહેવું હવે, મોટા પુરુષને કોઈ ધણીને કોઈ ધણી હોય? આખો પ્રસંગ કેવી રીતે બને છે આપણે આ 4 લક્ષણો જુદા જુદા પ્રસંગો ના આધારે સમજવા જઈશું. સ્વામી જ્યારે સારંગપુરમાં હતા ઓગસ્ટ 2013 પછી સ્વામી થોડાક સ્વસ્થ થયા. તો સ્વામી આગળ રોબિન્સવિલની જુદી જુદી વાતો થાય, પણ સ્વામીને એકે વાતમાં રસ નહીં. ક્યાં સુધી રસ નહીં? તો ઈશ્વરચરણ સ્વામી 2013ના અંતે અમેરિકા ગયા હતા અને ત્યાં જગતી પીઠનું પૂજન એ આખી વિધિ સંપન્ન કરીને પછી પાછા પધાર્યા હતા. સારંગપુર આવ્યા એટલે વિવેક સાગર સ્વામીએ બાપાને વાત કરી કે બાપા, ઈશ્વરચરણ સ્વામી અમેરિકામાં ડંકો વગાડીને આવ્યો છે અને અક્ષરધામનો હવે આપણે જગતી પીઠનું પૂજન થઈ ગયું છે. બાપા રિપોર્ટ સાંભળવો છે? બાપા કે ના. એટલે વિવેક સાગર સ્વામી થોડા મૂંઝાયા કે બાપા આપણે તો પહેલાના જમાનામાં ખામડા જેવા ગામડામાં મંદિર કરતા હોઈએ ને, તોય તમે 5-5 મિટિંગ કરતા કે જમીન ક્યાંથી લઈશું ને કોણ કોણ હરિભક્ત છે ને કોના કોના ભાગ છે, અને જમીન લેવડાવ્યા પછી તો કયા કયા બાંધકામના નકશા તમે જોતા હતા, અને મંદિર થઈ જાય પછી તો ઉત્સવના મિટિંગમાં તમે બેઠા, અને ઉત્સવ આખો સમય પૂરો થાય પછી તમે ફરી મિટિંગમાં બેસો કે હવે આ મંદિરનું કેવી રીતે કાર્યભાર આગળ ચાલશે. ખામડા જેવા સાવ ગામડાનું હરિમંદિર હોય તોય તમે એટલી બધી મિટિંગો કરતા. આ તો અક્ષરધામની વાત છે બાપા. આખી સંસ્થાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે ઇતિહાસમાં, એટલું મોટું કામ છે, તો આપણે રિપોર્ટ સાંભળીએ? બાપા કે ના. શું કરવું? વિવેક સાગર સ્વામીથી રહેવાયું નહીં એટલે એમને સામેથી ખુરશી મૂકી અને કીધું ઈશ્વર સ્વામી તમે બેસીને વાત કરો. ભલે એ ના પાડે પણ તમે તો બાપાને વાત સંભળાવો. એટલે ઈશ્વર સ્વામી હસતા હસતા બેસી ગયા અને ઈશ્વરચરણ સ્વામી વાત કરે અને બાપા એમની સામું જોયે. પછી બાપાએ જોયું કે ઈશ્વરચરણ સ્વામીની પાછળ જમીન ઉપર પરમાનંદ સ્વામી રિપોર્ટ લખતા હતા. તો ઈશ્વર સ્વામી જે બોલતા એ પરમાનંદ સ્વામી ઝડપથી બધું લખતા હતા. તો બાપા ખુરશીમાંથી થોડા ઊંચા થયા અને ઈશ્વર સ્વામીથી પાછળ પરમાનંદ સ્વામીને જોવા માંડ્યા. એટલે શું, ઈશ્વર સ્વામીને કોઈ ધ્યાન નહીં, અને એમ જોતા જોતા એક સંત રૂમમાંથી પસાર થયા તો બાપા એમની સામું જોવા માંડ્યા. શું બતાવે છે? કોન્શિયસ ડિસઇન્ટરેસ્ટ. જાણીને ધ્યાન નથી આપતા. ઈશ્વર સ્વામીએ બધી વાત કરી પણ બાપાએ કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં. એકવાર એવો પ્રસંગ બન્યો હતો કે મિટિંગમાં બાપાના ખોરામાં ઓશિકું મૂકીને અક્ષરધામના મોટા નકશા મૂકી દીધા અને ઈશ્વરચરણ સ્વામી, હર્ષદભાઈ ચાવડા, બીજા બધા વડીલ સંતો બધું સમજાવતા હતા કે સ્વામી આ પ્રમાણે બધું બાંધકામ છે અને આ પ્રમાણે બધું નકશીકામ છે. સ્વામી કશું બોલે નહીં. નકશા લઈ લીધા સ્વામીના ખોરામાંથી. વિવેક સાગર સ્વામી કીધું કે હજી થોડું રાખો. વિવેક સાગર સ્વામી પૂછ્યું બાપા શેની વાત થાય છે તમને ખબર છે? બાપા કીધું કંઈક મંદિરની વાત થાય છે. કંઈક મંદિરની વાત થાય છે. બધા જોયું કે હવે અમે ક્યારના કલાકથી બોલ કરીએ છીએ કે રોબિન્સવિલ અક્ષરધામ અક્ષરધામ અક્ષરધામ,
આટલું મોટું કામ હોય અને સ્વામીને જાણે કોઈ ધ્યાન જ નહીં, કોઈ રસ જ નહીં, એવી રીતે વર્તતા. કોઈને ખબર ના પડે કે આ લીલાનું રહસ્ય શું છે. પણ પછી ધીમે ધીમે સ્વામીની તબિયત વધારે ને વધારે સારી થતી ગઈ. એટલે સ્વામી રૂમમાં કસરત કરે, જુદી જુદી કસરત કરે, હાથની કસરત, પગની કસરત. એમાં એક કસરત તે વખતે ઉમેરાયેલી આરતી કરવાની. આખી આરતી સ્વામી રૂમમાં બેઠા બેઠા ઉતારે અને સ્પેશિયલ સ્વામીએ કહ્યું કે એ પ્રમાણે એક આરતી લાવો જેથી કરીને એકલા હાથે બધી આરતી ઉતારી શકે, કોઈ સેવકની સહાયની જરૂર ના પડે. અને સ્વામીને ખબર હતી, બીજા કોઈને તે વખતે ખ્યાલ નહોતો કે આ જ આરતી મારી સાથે રોબિન્સવિલ જશે અને મારે ત્યાં આખી આરતી ઉતારવાની છે. પણ સ્વામીએ એટલો બધો દાખલો કર્યો. જેમ અત્યારે ઓલિમ્પિક્સ ચાલે છે તો ઓલિમ્પિકમાં જતા પહેલા એને તાલીમ લેવી પડે ને, સખત તાલીમ લે, કસરત કરે ત્યારે એનું શરીર કસાય, ત્યારે એ કામ કરી શકે. એમ સ્વામીએ 93 વર્ષ 94 વર્ષની ઉંમરે રૂમમાં બેઠા બેઠા ઓલિમ્પિક ટ્રેનિંગ લેતા હતા. એક એમના મનમાં ક્લિયર હતું કે આપણે જવું છે. પણ પછી ધીમે ધીમે બધાને ખબર પડી કે સ્વામી જે કંઈક કરે છે ને એ કંઈક હવે નવા ઉત્સાહથી કરે છે. સ્વામી કશું બોલે નહીં. એટલે એકવાર સંતોએ રજૂઆત કરી કે સ્વામી રોબિન્સવિલમાં પ્રતિષ્ઠા આવે છે ઓગસ્ટ મહિનામાં, હજી તો 3-4 મહિના છે, બાપા જવું છે. અને પહેલાના જમાનામાં થોડા મહિના પહેલા સ્વામી તો ના જ પાડતા હતા. સ્વામી આ વખતે કહ્યું કે હા જવું છે. એટલે બધા ઉત્સાહમાં આવી ગયા. પણ થોડુંક ટેસ્ટ કરવું પડે ને કે સ્વામી શું બોલે છે. એટલે પછી બીજા સંતે પૂછ્યું કે સ્વામી લંડન જવું છે. સ્વામી કે હા લંડને જવું છે. પછી વિવેક સાગર સ્વામી તો બાપા ગામડે વિચરણ કરવા જવું છે. બાપા કે ગામડે વિચરણ કરવા જવું છે. એટલે બધાને લાગ્યું કે આ તો ખાલી જનરલ ઉત્સાહ છે, કંઈક રોબિન્સવિલ માટે વિશેષ પ્રેમ છે એવું નથી, પણ આ તો જનરલ સ્વામીનો ઉત્સાહ વધવા માંડ્યો છે. શરીર સારું થયું છે એટલે વિચરણ ચાલુ કરીએ. પણ હવે સમય પસાર થયો. રોબિન્સવિલની જે વાત રૂમમાં થાય સ્વામીના મુખ ઉપર દેખાય કે કંઈક આનંદ જુદો આવે છે. એટલે બધાને લાગ્યું કે સ્વામીને જવાની ઈચ્છા છે. બીજા સેવક સંતો, નાના સંતો પૂછે તો સ્વામી હા પણ પાડે. પણ હવે નિર્ણયનો સમય આવ્યો કે જો સ્વામીને ખરેખર જવું હોય ને તો પૂર્વ તૈયારી કરવી પડે. એટલે ઈશ્વરચંદ સ્વામી, મહાન સ્વામી પધાર્યા. સદગુરુ સંતોએ બાપાને વિનંતી કરી, પ્રશ્ન પૂછ્યો કે બાપા આપને અમેરિકા જવાની ઈચ્છા હોય તો તમે ખાસ અમને અગાઉથી જણાવજો, કારણ કે એના માટે તો ઘણી બધી તૈયારી કરવી પડે. ત્યાં તૈયારી કરવી પડે, પ્લેનની તૈયારી કરવી પડે, એની વ્યવસ્થા બધી કરવી પડે. આપણે જાણીએ છીએ આ તો અહીંથી સભા છૂટી થાય અને રિક્ષા લેવી હોય તો રિક્ષાની આખી લાઈન હોય. પણ અહીંથી અમેરિકા જવું હોય સભા પછી તો પ્લેનને કંઈ લાઈન નથી. પ્લેન લેવો તો અઘરું કામ છે. બાપે કીધું કે હા જવું છે. એટલે લગભગ જૂન મહિનામાં જાહેરાત થઈ ગઈ અને એક સાથે વાયુ વેગે એટલો બધો મોટો આમ હુવાપો જાગી ગયો કે સ્વામી અમેરિકા આવવાના છે, સ્વામી અમેરિકા આવવાના છે. અને તે વખતે ત્યાગ વલ્લભ સ્વામીએ પોતે વર્ણન કર્યું. ત્યાગ સ્વામી કહેતા હતા કે હું અમેરિકામાં વિચરણમાં હતો અને અક્ષરધામ રોબિન્સવિલ માટે ઘણા બધા હરિભક્તોને વાત કરવાની હોય કે તમે યજ્ઞમાં જોડાઓ, યજ્ઞની સેવા કરો. એટલે હરિભક્ત કહે કે સ્વામી હવે અત્યારે તો કેવું છે, મંદી છે, આમ છે, તેમ છે, બાના કાઢતા. અને જે ક્ષણે સમાચાર મળે કે સ્વામી આવવાના છે, સામેથી બધા હરિભક્તો સેવા લખાવા આવતા કે સ્વામી અમારે યજ્ઞની સેવા લખાવી છે, યજ્ઞમાં બેસવું છે, અમારા લાભ લેવો છે. અને એટલી બધી યજ્ઞની સેવા આવી ગઈ તો પછી આપણી પાસે કોઈ જગ્યા જ નહીં યજ્ઞ મંડપમાં. એટલે પછી આપણે લોકો પાસેથી સેવા લેતા ને કહેતા કે યજ્ઞનું પુણ્ય તમને મળી જશે પણ બેસવાનો લાભ નહીં મળે, કારણ કે હવે યજમાનના સ્થાનો જ નથી રહ્યા. અને પહેલાં તો કોઈ હરિભક્ત રહેવાના નહોતા. હવે તો 75 કિલોમીટરના રેડિયસમાં કોઈ ઉતારો ના મળે. હજારો હરિભક્તો નામ નોંધાય કે અમારે જવું છે, અમારે જવું છે. અને હજી તો સ્વામીને આવવાનું બાકી છે અને પ્લેન લેવાનું બાકી હતું. આ બાજુ સંતો હરિભક્તોએ બધી તૈયારી કરી નાખી. પણ હવે પ્લેન લેવાનો મોટો પ્રશ્ન હતો. એ પ્લેન કેવી રીતે આપણને મળ્યું? જુદા જુદા સંતોને સોંપ્યું હતું કે તમે તપાસ કરો. હવે આખી દુનિયામાં પ્લેન ભાડે આપે એવી તો કેટલાક કિંચિત સંસ્થાઓ છે, આંગળીના વેડે ઘણા એવી એટલી. તો પછી લોકો સંસ્થાને ફોન કરે કોઈક યુવક દ્વારા અને વાત કરે. વાત મોટા ભાગે કેવી હોય કે જો અમારા ઓગસ્ટ મહિનાના શરૂઆતના 15 દિવસોમાં પ્લેનની જરૂર છે, તમારી પાસે પ્લેન છે તે વખતે? અરે પહેલા બોલે કે હા. જો હા બોલે એટલે પછી આગળ વાત લંબાવવાની કે જો અમારા પ્લેનની જરૂર છે, એમાં આટલા મુસાફરો હશે 10 થી 15 કે બરાબર કાંઈ વાંધો નહીં, અમારા આ સાઇઝના પ્લેન છે, અમારા કેટલાક ફેરફાર સામાન્ય કરવાના છે, એક પલંગ જોઈએ, કેટલાક મોટી ખુરશીઓ જોઈએ, એક નાનું રસોડું જેવું જોઈએ, આ પ્રમાણે વ્યવસ્થા થાય એમ છે કે હા એ પ્રમાણે અમારી પાસે એવા પ્લેન છે.
અને આ દિવસ દરમિયાન તમને મળશે. બરાબર છે. બીજી ત્રીજી વાત કરે પછી આપણે કહીએ કે જો આ પ્લેન અમારા માટે છે ને, પણ અમારા માટે નથી, અમારા ગુરુ માટે છે. તો પેલા સંસ્થાવાળા કહે કે તમારે જેના માટે લેવો હોય એવો અમારે કોઈ નિસ્બત નથી, કે ના પણ અમારા ગુરુ છે ને 94 વર્ષની ઉંમરવાળા છે. એટલે પેલો આંચકો આવે. પેલા સંસ્થાવાળા આપણને થોડીક સલાહ આપે કે જો તમારા ગુરુને 94 વર્ષની ઉંમર હોય ને તો અમારી ઈચ્છા એવી છે કે તમારે હવામાન મુસાફરી ન કરાવી, કારણ કે આમ જ કેટલાક જોખમ હોય, એર પ્રેશરના પ્રશ્ન થાય તો તમારા ગુરુ ઉપર જ ખોટો ભેળો પડે. અને પછી આપણને બીજાના ઉદાહરણો પણ આપતા કે પોપ હતા, અત્યારના નહીં પણ જે પહેલા રિટાયર થયેલા એ પોપ બેનેડિક્ટ હતા, લગભગ એનું નામ બેનેડિક્ટ કે અત્યારનું નામ બેનેડિક્ટ મને યાદ નહીં, પણ જે જૂના પોપ હતા એમને વાત કરી કે હવે મને 82-83 વર્ષની ઉંમર હતી અને ડૉક્ટરે કીધું કે હવે તમે કંઈ વિમાનમાં મુસાફરી નહીં કરી શકો. તો એમને તો સદંતર બંધ કરી નાખ્યું. સ્વાસ્થ્યને લક્ષ્યમાં રાખીને વિચરણ કરવું જોઈએ. તો પછી આપણા સંતો હરિભક્તો વાત કરે કે જો અમે આ બધું જાણીએ છીએ પણ અમારો ગુરુનો સંકલ્પ છે એટલે અમારે તો હવે તો કરવાનું જ હોય. પેલા કે ભલે તમારા ગુરુનો જેવો સંકલ્પ હોય તો આ તો ખાલી તમને સલાહ આપે છે થોડીક, કે બરાબર. બીજી બધી વાતમાં હા આવી જાય ને પછી છેલ્લી વાત કરવાની. સંતો વાત કરે કે જો બીજા બધા ફેરફાર શક્ય છે, બીજી બધી વાત શક્ય છે, પૈસા પણ અમે બધું પહોંચી વળીશું, અમારા હરિભક્તો બધું સમર્પણ કરી નાખશે, પણ અમારે કેટલીક વિશિષ્ટ વ્યવસ્થાની જરૂર છે. કે બોલો. કે મારા ગુરુ છે ને એમને 1983ની સાલમાં હાર્ટ એટેક આવ્યો, પાછો 1998ની સાલમાં બાયપાસ ઓપરેશન કરાયું અને હમણાં 2 વર્ષ પહેલા પેસમેકરનું ઓપરેશન કરાયું. એટલે 3 વાર હાર્ટ પેશન્ટ કહેવાય. હાર્ટ પેશન્ટ રેઝ ટુ હાર્ટ પેશન્ટ, રેઝ ટુ હાર્ટ પેશન્ટ એવા છે. એટલે કદાચ ચાલુ મુસાફરીમાં મારા ગુરુને કંઈક થાય અને ચાલુ મુસાફરીમાં ઓપરેશન કરવું પડે એના માટે અમારે કેટલાક ઓક્સિજન ટેન્ક્સને સાથે લઈ જવા પડે. એ અમે સાથે બધું અમે લાવીશું પણ તમારે એટલી મંજૂરી આપવાની. અને બીજું કે તે વખતે બધા પ્લેનનો ઇમરજન્સી પાવર અમને આપી દેવાનો, જેથી કરીને અમારા ડૉક્ટરનો સ્ટાફ છે એ ચાલુ મુસાફરીમાં ઓપરેશન કરી શકે. એટલે પહેલાં એ લોકો હસે થોડાક કે શું તમે પ્લેનમાં ચાલુ મુસાફરીમાં ઓપરેશન કરવાના છો, કે તમારી પાસે ડૉક્ટર આવવાના છે? તો આપણે કહીએ કે હા, કે જો ડૉક્ટર તેજસભાઈ પદ્મશ્રી એવા કાર્ડિયોલોજિસ્ટ એ સાથે જ છે, ડૉક્ટર વીપી સાથે છે, ડૉક્ટર યોગ વિવેક સ્વામી સાથે છે, ડૉક્ટર અદ્ભુતાનંદ સ્વામી સાથે છે, ડૉક્ટર યોગીચરણ સ્વામી સાથે છે, આખી ડૉક્ટરની ટીમ છે સાથે. કે ઓહો કાંઈ વાંધો નહીં, તો ડૉક્ટરની ટીમ હોય પણ હવે અમારા તરફથી 2 પ્રશ્ન. તો આપણા સંતો બોલે કે શું? કે એક તો તમે કહો છો કે ઓક્સિજન ટેન્ક્સ લઈ જવા છે પ્લેનમાં, પણ તમને ખબર છે કે આવા બધા કમ્પ્રેસ્ડ ગેસીસ તમે પ્લેન ઉપર લઈ જાઓ ને તો પ્લેન બોમ્બ થઈ જાય. એટલે એ અમારા માન્ય નથી. અને બીજું તમે તો અમને એમ કહો છો કે તમે લેખિત કરી આપો કે પ્લેનમાં કદાચ કંઈક પ્રશ્ન થતો હોય અને તે જ વખતે તમારા ગુરુને પ્રશ્ન થાય તો અમારો પ્લેનનું બધું ઇમરજન્સી પાવરને પ્લેનને ના આપતા તમારા ગુરુને આપી દેવાનું, પ્લેનને જે થવો એ થાય. તો અમારા કોઈ દિવસ આવું માન્ય ના થઈ શકે. અમારા તરફથી તમને પ્લેનની વ્યવસ્થા નહીં થાય. જય સ્વામિનારાયણ. એક સંસ્થાએ ના પાડી, બીજી સંસ્થાએ ના પાડી, ત્રીજી સંસ્થાએ ના પાડી અને તમે નહીં માનો આખી દુનિયાની તમામ સંસ્થાઓએ આપણને ના પાડી દીધી. એક પણ પ્લેન ભાડે કરનારી સંસ્થાએ આપણને હા પાડી નહીં. અને આ બાજુ વિવેક સાગર સ્વામી સારંગપુર મંદિરના ચોકામાં બેઠા બેઠા આમ ઉતાવળા થાય કે આ સ્વામીનો સંકલ્પ છે અને આખી દુનિયામાં કોઈ નથી અત્યારે કે જે સ્વામીને સહાય કરે. એટલે બધા સંતો, બધા પાર્ષદો, બધા સાધકો તમે મંડી પડો, તમે પ્રાર્થના કરો કે સ્વામીનો સંકલ્પ છે. અને વિચાર કરો કે સ્વામીને સારંગપુર આવ્યા પછી તો સારંગપુરના સંતોને કેટલો બધો લાભ મળતો. તો સારંગપુરમાં લાભ લેનારા સંતો પ્રાર્થના કરે કે કેમ કરીને સ્વામી અહીંથી જાય. કેમ? કારણ કે એમનો સંકલ્પ હતો કે મારે જવું છે. એમના સંકલ્પમાં ભરી જવું એ આપણી ભક્તિ છે. બધાએ પ્રાર્થના એટલી બધી કરી અને સ્વામીના અમેરિકા જવાનું લગભગ 10 દિવસ બાકી હતા. ત્યાં સુધી પ્લેન નહોતું. આ બાજુ જાહેરાત થઈ કે સ્વામી આવે છે, આ તારીખે આવવાના છે. કેવી રીતે આવશે કોઈને ખબર જ નથી, આવશે કે નહીં. અને પછી નક્કી થયું રૂમમાં અચાનક જ બ્રહ્મવિહારી સ્વામીને વાત કરી કે હવે કોઈ પણ દાવો હોય એ દાવો તમે રમી લો, કોઈ પણ ઉપાય હોય એનો ઉપાયનો તમે પ્રયોગ કરી નાખો, કોઈ પણ કામ કરી નાખો, કારણ કે સ્વામીને જવું છે અને 10-15 દિવસ બાકી છે. શું કરીએ? બ્રહ્મવિહારી સ્વામીએ કીધું કે આપણે છેલ્લો એક ટ્રાય કરીએ, પ્રયત્ન કરીએ મિડલ ઇસ્ટમાં
આપણી થોડી ઓળખાણો છે કે કંઈક આમ વધારે પૈસા આપીને પણ કરી નાખીએ અને એ લોકો થોડાક લિબરલ છે આવા બધા બાબતોમાં, તો આપણે ત્યાં પ્રયત્ન કરીએ. તો સંતોએ કીધું કે તમે જાઓ, કે ક્યારે? અત્યારે નીકળો. અત્યારે તમે સારંગપુરથી નીકળો, અમદાવાદ એરપોર્ટે જાઓ અને જે નેક્સ્ટ ફ્લાઇટ છે તમે એ પકડીને દુબઈ જાઓ. આજે રાત્રે તમે નક્કી કરીને કાલે પાછા આવી જાઓ. આવું નક્કી થયું કે અત્યારે દુબઈ જાઓ ને કાલે પાછા આવી જાઓ, પ્લેન ભાડે કરીને. ગમે તેટલા પૈસા આપવા પડે, ગમે તે કરવું પડે. બ્રહ્મવિહારી સ્વામી કે મારી જોડમાં કોણ? સંતો કીધું કે જો આ બાપાનો બીજો સેવક છે ને આનંદ સ્વામી, આ તમારી જોડમાં, તું પોલું પેક કર, અત્યારે નીકળો. એટલે 2 સંતો નીકળ્યા સારંગપુરથી, અને સીધા એરપોર્ટે ગયા. એરપોર્ટથી ત્યાં મિડલ ઈસ્ટમાં ગયા. મિડલ ઈસ્ટ ગયા, સીધા ત્યાં એરપોર્ટ એટલે શું કહેવાય એરપ્લેન વાળી સંસ્થામાં ગયા અને ધીમે ધીમે બધી વાત કરી કે અમે ગમે તેટલા પૈસા આપીશું પણ તમે અમને હા પાડો. પહેલા એ કીધું કે તમે શું પૈસા આપશો, કારણ કે આવા કપડાં જોયા હોય એને તો શંકા જ જાય ને કે આ શું આપશે બાવો. બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે મારા દેશ વિદેશમાં લાખો હરિભક્તો છે, સ્વામીનો સંકલ્પ છે, સ્વામીનો સંકલ્પ અધૂરો ક્યારે નહીં રાખે, પણ તમે અમને હા પાડો. બીજી બધી વાતમાં હા પાડી, પણ જ્યાં છેલ્લા 2 મુદ્દા મૂક્યા ને કે ઓક્સિજન ટેન્ક્સ અને પાવર, પહેલા કીધું અમારા ઉપરના અધિકારીને પૂછવું પડે, અમે આવો નિર્ણય ના લઈ શકીએ. અને તમારે ક્યારે પ્લેન જોઈએ છે? કે મારે હમણાં જોઈએ છે, અઠવાડિયા પછી. એટલે કે બાપરે બાપ, તમારે થોડું અગાઉથી આયોજન કરવું પડે. આ કે lastminute.com ને કે એરલાઇન્સ નથી આ બધું. અમારો પ્લેન અત્યારે ચાઇનામાં છે. ચાઇનાનો આખો પ્લેન અને ચાઇનીઝ સ્ટાફ છે એ પહેલાં અહીં આવે મિડલ ઈસ્ટમાં. પછી તમે કહો એ પ્રમાણે બધા પ્લેનના ફેરફાર કરીએ, એમાં કેટલા દિવસો થાય. પછી તમે ઇન્ડિયાથી આવો છો એટલે અમારા ઇન્ડિયાનો એક સ્ટાફ ગોઠવવો પડે, તો તમારી ભાષા સમજે. ઇન્ડિયાનો સ્ટાફ પછી તમને અમદાવાદ તમને પિકઅપ કરે ને પછી તમને ન્યૂજર્સી લઈ જાય. તો તમારું રિટર્ન ક્યારે છે? કે મારા ગુરુનું કામ પૂરું થાય ત્યારે. લે, આ કઈ નક્કી છે? આ કઈ રીત છે? તમારા ગુરુનું કામ કઈ તારીખ આપો, કે અમારે કઈ તારીખ નથી. જવાનો તારીખ નક્કી નહીં, આવવાનો તારીખ નક્કી નહીં. તમે ખાલી પ્લેનની હા પાડો. પહેલા કીધું કે જો અમારે તો આ તમે જે જવાની તારીખ આપી છે એના કેટલાક દિવસ પછી અમારો બીજો કોન્ટ્રાક્ટ છે, એટલે આ પ્લેન તમને કદાચ ન્યૂજર્સી ઉતારે તો એ તરત તમને ઉતારીને પાછો અહીંયા આવશે. પાછો અમે નેક્સ્ટ કોન્ટ્રાક્ટ માટે ફેરફાર કરીશું, નવો સ્ટાફ મૂકીશું, એ કોન્ટ્રાક્ટ લઈશું અને એમાં તમારે નીકળવું હોય તો પાછો એ પ્લેનને અહીં બોલાવવાનો, પાછા ફેરફાર કરવાનો, પાછા અમેરિકા જવાનું, ત્યાંથી તમને ઉપાડીને અમદાવાદ ઉતારવાનો, પાછા અહીંયા આવવાનું, પાછો બીજો વચ્ચેનો કોન્ટ્રાક્ટ લેવાનો. અત્યારે એટલું બધું ખીચડો થઈ ગયો છે, અમારા અધિકારીને પૂછવું પડે, પણ અમને નથી લાગતું કે આ શક્ય બને. એટલે બ્રહ્મવિહારી સ્વામી, આનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા. હવે કરવાનું શું? ભગવાન સિવાય બીજો કોઈ આધાર નહીં. ઉતારે ગયા અને તે વખતે એક ભાઈ ઉતારે સામેથી મળવા આવ્યા. આ ભાઈનો હવે હું ઇતિહાસ કહું. 2012ની સાલમાં સ્વામી અમદાવાદમાં હતા અને તે વખતે એક મુસલમાન ભાઈ ગાંધીનગર અક્ષરધામના દર્શન કરવા માટે આવ્યા. એમનું નામ હું નથી લેતો, કારણ કે આ ભાઈ આપણને સંસ્થાની દ્રષ્ટિએ બહુ મદદ કરી છે, પણ ધર્મ એ મુસલમાન, એટલે એ જાહેરાત થાય તો એને પ્રશ્ન થાય. તો આ ભાઈ ગાંધીનગર અક્ષરધામના દર્શન કરવા માટે પહેલી વાર આવે, કોઈના પરિચયમાં નહીં. વિશ્વવિહારી સ્વામી અક્ષરધામના કોઠારીને મળ્યા અને એમને વાત કરી કે તમે મને અક્ષરધામ બતાવો અને તમારા મેનેજમેન્ટની કેટલીક વાતો મને કરો, આનું તમે આયોજન કેવી રીતે કરો છો, કેવી રીતે ચલાવો છો. એટલે વિશ્વવિહારી સ્વામીને શંકા ગઈ કે આ માણસ મુસલમાન અને સીધો આવા બધા પ્રશ્ન પૂછે, અને 10 વર્ષ પહેલાનો અનુભવ તો હોય કે આ લોકોનો વિશ્વાસ, એમને બીક લાગી. એટલે એમને બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો કે તમે અમદાવાદથી અત્યારે આવો, મને પીઆરનું અંગ નથી, મને ખબર ના પડે આને શું વાત કરવી શું વાત ન કરવી, તમે આવીને બધું સમાધાન કરી નાખો. એટલે બ્રહ્મવિહારી સ્વામી આવ્યા અને પછી થોડું ઉપરથી બતાવ્યું અને પછી એ આખી યાત્રા પૂરી થઈ, દર્શન યાત્રા. અને પછી વિદાય આપતા હતા પહેલા મુસલમાને વાત કરી કે મેં એવું સાંભળ્યું છે કે પ્રમુખ સ્વામી અમદાવાદમાં છે, મારા કાલે દર્શને આવું છે, કેટલા વાગે આવો? બ્રહ્મવિહારી સ્વામી છે આ લપ ક્યાં છોટી છે, એક તો અમદાવાદથી ગાંધીનગર ધક્કો ખવડાવ્યો અને હવે સ્વામીના દર્શન માટે આવું છે. એટલે એમને વાત કરી કે જો સ્વામીના દર્શન માટે કોઈ સમય નિશ્ચિત નથી, ગમે ત્યારે દર્શન આપે, તો તમારે સવારના 6 વાગે હાજર રહેવું પડે, પછી તો ગમે ત્યારે દર્શન આપે. અને સ્વામીના દર્શન કરવા માટે તો કેટલા બધા નિયમો છે, તમારે સવારે આવી જવું પડે, સ્નાન કરીને આવવું પડે, એટલે કેટલા બધા નિયમો મૂકી દીધા. બ્રહ્મવિહારી સ્વામીના મનમાં હતું કે આટલું બધું કહી દીધું તો નહીં આવે. અને બીજે દિવસે સવારે બ્રહ્મવિહારી સ્વામી સ્નાન કરતા હતા, ત્યાં એક યુવક આવીને વાત કરી કે એક મુસલમાન ભાઈ તમારું નામ લઈને આવે છે અને કહે છે કે તમે બ્રહ્મવિહારી સ્વામીને ખાસ કહેજો કે હું સ્નાન કરીને આવ્યો છું અને નવા કપડાં પહેરીને પાછો આવ્યો છું. બ્રહ્મવિહારી સ્વામીને થયું કે આ માણસ છે કોણ.
હવે જો અત્યારે દુનિયામાં કેવું છે, કોઈકનું નામ હોય તો નામથી, કેવળ નામથી પરિચય ના મળી જાય, પણ નામ અને એનું મુખ બે જોયું હોય, એનો ફેસ, તો પછી આપણે ગૂગલ ઉપર સર્ચ કરી શકીએ. ધારો કે કોઈકનું નામ રમેશભાઈ હોય અને તમે કહો કે હું ભુજથી રમેશભાઈ આવ્યો છું, અને તમે ગૂગલમાં ટાઈપ કરો તો ભુજમાં તો 1 લાખ રમેશભાઈ નીકળે, પણ ફેસ એકવાર જોયો હોય તો ખબર પડે કે આ જ રમેશભાઈ છે. એમ બ્રહ્મવિહારી સ્વામી કે જો આ ભાઈનું નામ આ છે અને કોમન મુસલમાન નામ છે, પણ હવે મેં ફેસ જોઈ લીધું છે, એટલે તમે ગૂગલ સર્ચ કરો. ગૂગલ સર્ચ કર્યું અને ખબર પડી કે આ માણસ કેટલો મોટો છે. આખા મિડલ ઇસ્ટ દેશોના ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો, જે ઇન્વેસ્ટમેન્ટ થાય છે બીજા દેશોથી, એ લગભગ $600 અબજ પોર્ટફોલિયોનો મેનેજર આ ભાઈ છે. બ્રહ્મવિહારી સ્વામીને થયું કે અમે તો આને ગોળ ગોળ ફેરવતા હતા અને આટલો મોટો માણસ નીકળ્યો, $600 અબજ બધું હેન્ડલિંગ આ ભાઈ કરે છે. સ્વામીએ સ્નાન કરીને એમની પાસે ગયા, થોડી વાતો કરી, કીધું કે સ્વામી આવવાના છે, અને બાપાની દયાથી બાપા વહેલા પધાર્યા હતા. એ દિવસે 8, 8:30 વાગે પધાર્યા હશે. દૂરથી આ મુસલમાનને દર્શન થયા. બ્રહ્મવિહારી સ્વામીએ થોડો કે ભાઈનો પરિચય કરાવ્યો. સ્વામી રૂમમાં ગયા, બીજા બધા હરિભક્તો વિખરાઈ ગયા, અને આ ભાઈ અમદાવાદ મંદિરની પાછળ એકલા બેઠા બેઠા રડે. એટલે બ્રહ્મવિહારી સ્વામીને થયું કોકે આને કંઈક કહ્યું છે કે આને ધક્કો વાગ્યો છે, કંઈક થયું હશે લાગે છે. એટલે સીધો એનું રિપેરિંગ કરવા માટે ગયા કે ભાઈ શું થયું, કોઈ કંઈ કહ્યું હોય તો માફ કરજો, આમને તેમ. તો પેલો તો રડતો રડતો વાત કરી કે સ્વામી હું તમને વાત કરું કે મને આજે કેવો અનુભવ થયો. બ્રહ્મવિહારી સ્વામી પૂછ્યું કે શું થયું. પછી પેલા મુસલમાને વાત કરી કે સ્વામી હું જ્યારે નાનો હતો ત્યારે મારી મા ધામમાં ગઈ, એટલે માતૃ પ્રેમ એ કેવો હોય એવો અનુભવ મેં મારી જિંદગીમાં ક્યારેય કર્યો નથી, પણ આજે આટલા દાયકાઓ પછી મેં પ્રમુખ સ્વામી મહારાજને પહેલી વાર દર્શન કર્યા, અને આજે મને થયું કે માતૃ પ્રેમનો અનુભવ આવો હોવો જોઈએ, એટલે હું રડું છું. અને હવે હું તમને કહું છું સ્વામી, તમારા મિડલ ઇસ્ટમાં કોઈ પણ કામ હોય મને કહી દેવું, હું તમારું કામ કરી નાખીશ. બ્રહ્મવિહારી સ્વામી અને બાપાના બીજા સેવક પ્લેન લેવા માટે ગયા. આ ભાઈને ફોન કર્યો નતો, આ તો મોટો માણસ છે, પણ આ ભાઈ સામેથી ઉતારે મળવા માટે આવ્યા. એમને સમાચાર મળી ગયા કે બ્રહ્મવિહારી સ્વામી અને બાપાના સંતો પધાર્યા છે. સામેથી મળવા આવ્યા. બે સંતો તો આમ એકદમ ચોંકી ગયા કે આટલો મોટો માણસ આવ્યા, અને હજી કઈ બોલ્યા તે પહેલા આ મુસલમાન ભાઈએ બંને સંતોને પંચાંગ પ્રણામ કરીને નમસ્કાર કર્યો, હાથ જોડીને વાત કરી કે સંતો સ્વામી તમે આવ્યા, બોલો શું કામ છે. સંતોએ કીધું કે અમારે તો કંઈ એવું કામ નહીં, તમે સામેથી આવ્યા, તમે અમને કીધું હોત તો અમે તમારા ઘરે પધરામણી કરવા આવ્યા હોત, તમારા સામે આવવાની કઈ જરૂર નહોતી. એટલે આપણે વિનય કરતા હતા, આપણે થોડુંક દુઃખ લાગે, આટલો મોટો માણસ સામેથી ભીડો વેઠીને આવ્યો. પેલા ભાઈએ કીધું કે સ્વામી તમે અચાનક આવ્યા એ જ બતાવે છે કે કંઈક અગત્યનું કામ હશે, ને તો તમે અચાનક આવો એવું નહીં, અને તરત જ તમે નીકળવા માંગો છો એટલે ખરેખર કંઈક અગત્યનું કામ હશે, માટે હવે તમે મને કહો બાપાની શું સેવા મારાથી થશે. એટલે બ્રહ્મવિહારી સ્વામીએ વાત કરી, આ પ્રશ્ન છે, પ્લેન મળતું નથી, અને જેને જેને અમે વાત કરીએ છીએ બધા એમ જ કહે છે કે બીજી બધી વાતમાં હા, પણ આમાં મોટો પ્રશ્ન છે, અને અહીંયા તો અહીં સંસ્થામાંથી અમે લેવા માંગીએ છીએ તો ચાઇનાના વગેરે વગેરે આ બધા પણ પ્રશ્ન છે, હવે શું કરવું, તમને કઈ વિચાર હોય તો કહો. તો પેલા કીધું કે તમે કઈ સંસ્થા પાસે ગયા. સંતોએ નામ દીધું કે અહીંયા અમે ગયા હતા. એમ સીધો સંતોની આગળ ફોન જોડ્યો, અને પેલા સામેના સેક્રેટરીએ ફોન ઉપાડ્યો અને કીધું કે હું ફલાણા બોલું છું. હવે વિચાર કરો, તમે કચ્છમાં ગમે તે માણસને ફોન કરો કે હું કિરણ બોલું છું, ઓહો કિરણભાઈ, ઓહ કેટલી તમારી ધાક કહેવાય. આખા કચ્છમાં એક જ કિરણ છે કે બધાને ઓળખે. આખા મિડલ ઇસ્ટમાં આ નામના કેટલા બધા માણસો, પણ એને પોતાનું નામ દઈ દીધું એટલે બધા સામેવાળા ઓળખી ગયા કે આ જ હશે, બીજો કોઈને હિંમત નહીં અમને ફોન કરે, કોણ કરે. પહેલા કીધું હું આ બોલું છું. કે બોલો સાહેબ શું છે. કે સવારે BAPS કે પ્રમુખ સ્વામીના 2 સાધુઓ આવ્યા હતા, 2 મંક ભગવતધારીઓ, યાદ છે? ક્યાંથી ભૂલાય, હવે એક વાર જોયું હોય તો. એટલે પહેલા કીધું કે હા અમને યાદ છે, એમને આ બધી પ્લેનની માગણી કરેલી, એ બધું તમારી પાસે લખેલું છે? કે હા અમારી પાસે બધું લખેલું છે. તો તમે તે વખતે શું વાત કરી? કીધું કે જો અમે આ બધી વાત સાંભળી ખરી, પણ અમારા ઉપરના અધિકારીઓને પૂછવાનું તો બાકી છે, કારણ કે એમાં કેટલા ફેરફાર કરવાના છે, કેટલું તો આમ જોખમી ફેરફારો છે, આ બધું કરવાનું છે, એટલે અમારા અધિકારીઓને પૂછવું પડશે. પેલા ભાઈએ વાત કરી, હવે તમારે કોઈ અધિકારીને પૂછવાની જરૂર નથી, હું તમને કહું છું કે આ 2 સંતોએ જેટલું કીધું છે એ કરવાનું છે. હા ભાઈ અમે કરી નાખીશું, વાત પૂરી.
પછી વાત કરી કે જો તમે એમ કહો છો કે આ પ્લેન ચાઇનાથી આવશે, અહીં ફેરફાર થશે, અમદાવાદ જશે, પછી ન્યૂ જર્સી જશે, ઉતારશે, પાછો મિડલ ઈસ્ટ આવશે, બીજો કોન્ટ્રાક્ટ લેશે, પાછા મિડલ ઈસ્ટ આવશે, ન્યૂ જર્સી જશે, પાછા અમદાવાદ ઉતારશે, પાછા અહીં આવશે, મિડલ ઈસ્ટ, પછી ફેરફાર થશે. એવું એકે વસ્તુ કરવાની જરૂર નથી. એ પ્લેન ચાઇનામાંથી ડાયરેક્ટ અમદાવાદ લઈ જવાનું અને એ ચાઇનીઝ સ્ટાફને કહી રાખવાનું કે તમારા એ પ્લેનમાં બેસી રહેવાનું અને આ પ્લેનનો હવે એક્સ્ટ્રા કોન્ટ્રાક્ટ અમદાવાદ લઈને પછી તમારા ન્યૂ જર્સી જવાનું. અમદાવાદમાં બધા ફેરફાર કરી નાખવાના, ત્યાંથી સીધા ન્યૂ જર્સી. અને પ્રમુખ સ્વામીને જેટલા દિવસ રોકાવું હોય એટલા જ દિવસ સુધી એ પ્લેન ત્યાં ને ત્યાં જ રહેશે, એ સ્ટાફ ત્યાંના ત્યાં જ રહેશે. અને જ્યારે પ્રમુખ સ્વામીનું કામ પૂરું થાય ત્યારે એ પ્રમુખ સ્વામીને ન્યૂ જર્સીથી પાછા અમદાવાદ ઉતારશે, પછી જ આપણે નેક્સ્ટ કોન્ટ્રાક્ટ લેવાનું છે. સમજ્યા? હા ભાઈ, થઈ જશે. બધું સમાધાન. પછી પૂછ્યું કે તમે કેટલા ડોલર લેવાના છે? કે આટલા લાખો ડોલર અમે લેવાના છે. હોય જ નહીં કોઈ દિવસ. જેટલો અવશ્ય ખર્ચ હોય એટલું લઈ લેવાનો, બાકીનો બધો ખર્ચ કાપી નાખો. લાખો ડોલરનો ભાવ એમને ઘટાડી દીધો. પછી એમને કીધું કે આ પ્લેન તમે કોના માટે કરો છો એ તમને ખબર છે? પહેલા કીધું કે હા, પ્રમુખ સ્વામી મહારાજ આવું એમનું નામ છે. તો પેલો મુસલમાન ભાઈએ કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ તો એમનું નામ છે, પણ તમે સમજો કે આ પુરુષ કેવા છે? આ પુરુષ રાજાધિરાજ પુરુષ છે. એટલે આખા પ્લેનમાં બધી રાજાશાહી જેવી વ્યવસ્થા હોવી જોઈએ. જો જરાય પણ કાચપ હશે તો મારી સાથે તમારા ડીલિંગ રહેશે, કાંઈ કાચપ નહીં હોય. અને પ્રમુખ સ્વામી મહારાજ માટે છેલ્લે મિનિટે જે પ્લેનની વ્યવસ્થા થઈ, એક મુસલમાન માણસે બધી વ્યવસ્થા કરી આપી. હરિલીલામૃતમાં લખ્યું છે કે પક્કા પૂરા જે પરધર્મી હોય, જેને જીતી ન શકે જ કોઈ, જે તે શિષ્ય થઈ પય કરે પ્રણામ, એ તો ખરું ઈશ્વરનું કામ. આ ભગવાનનું કામ થઈ ગયું. અને એ પ્લેન આવ્યું. આ બાજુ સ્વામી સારંગપુરમાં હતા અને પ્લેન મળી ગયું ને, એટલામાં બધાનો આનંદનો પાર ના રહ્યો. સંતો સ્વામીની આગળ રમૂજ કરતા હતા રૂમમાં. સ્વામીનું નક્કી જ હતું કે સારંગપુરથી અમદાવાદ જવાનું. અને રમૂજમાં વાત નીકળી કે સ્વામી આપણે અમદાવાદ જઈએ કે ગાંધીનગર જઈએ? સ્વામી ગાંધીનગર જઈ આવે. હવે અમદાવાદમાં બધી વ્યવસ્થા પણ થઈ ગઈ હતી. એટલે આવ સ્વામી તો બોલ્યા, એટલે પછી થોડું વારવું પડે ને. એટલે નારાયણ મુનિ સ્વામીએ વાત કરી કે આ યોગ વિવેક વાત કરે છે સ્વામી, એ તો ખાલી રમૂજમાં વાત કરે છે, પણ અમદાવાદમાં બધી વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે પછી યોગ વિવેક સ્વામીએ કહ્યું કે એ તો બરાબર છે, પણ બાપા જો આપની ઈચ્છા હોય તો આપણે ગાંધીનગરનું કરીએ. એવું નથી કે અમદાવાદમાં વ્યવસ્થા થઈ ગઈ એટલે બીજે ના થાય. અમે તમારા કંઈ હોશિયારા કરવા નથી માગતા, એમ એમનો ભાવ. બાપા કીધું કે ગાંધીનગર જવું છે. એટલે ત્યાં બાપાની આગળ જ વિશ્વવિહારી સ્વામીને ફોન કર્યો કે બાપા કહે છે કે ગાંધીનગર આવું છે. તો વિશ્વવિહારી સ્વામીએ કે ના પાડો, અમદાવાદમાં હું અત્યારે બધી વ્યવસ્થા કરવા બેઠો છું અને હું અત્યારે અમદાવાદમાં બધો ઉતારો તૈયાર કરું છું, તો ગાંધીનગરમાં ક્યારે બધું તૈયાર થાય? 2-4 દિવસમાં આવવાનું હોય તો બધું ધડાધડી બધું કામ થશે. સ્વામીને કીધું, પણ સ્વામીએ 2 વાર કીધું છે કે ગાંધીનગર જવું છે, કે કાંઈ વાંધો નહીં. એટલે પછી બધું શિફ્ટ કરવાનું ગાંધીનગર. અને સ્વામી સારંગપુરથી ગાંધીનગર ગયા. શ્રાવણ મહિનાનું વિચરણ, જેમ બધા સંતો શ્રાવણ મહિનાનું વિચરણ કરે એમ બાપાએ કીધું કે હું સારંગપુર રહેવાનું છે, પણ સારંગપુરના સંત ખરા એટલે એમને શ્રાવણ મહિનાનું ક્યારેક વિચરણ કરવું પડે. તો શ્રાવણ મહિનાની શરૂઆતમાં સ્વામી ગાંધીનગર ગયા. અને પછી એક ભાઈની ઈચ્છા હતી, મોટા નેતા, કે સ્વામીના દર્શન મારા કરવા છે પ્લેનમાં જતા. એટલે સ્વામીને પ્લેન ઉપર ચડવાનું હતું અમદાવાદ એરપોર્ટ ઉપર, પણ એ બધું ક્લોઝ હતું. પણ આ નેતા માટે બધી વ્યવસ્થા કરવાની, એ નિમિત્તે બધા હરિભક્તને પણ એરપોર્ટ ઉપર દર્શન થઈ ગયા. નેતા તો ખાલી નિમિત્ત બની ગયા. અને સ્વામી ગયા પ્લેન ઉપર અને બધાને એટલો બધો આનંદ હતો. સ્વામીનું બધું પ્લેન ઉપડ્યું અને સ્વામી જતા હતા રસ્તા ઉપર. સ્વામીએ સામેથી કહ્યું કે ભૂખ લાગી છે, ખાવાનું હોય તો લાવો. હવે લગભગ 1.5 વર્ષ સુધી સ્વામીએ ક્યારે પણ એવી વાત નહોતી કરી કે મારે ખાવું છે. સ્વામીએ સામેથી વાત કરી કે ખાવાનું હોય તો લાવો. એક સેવક સંતે કીધું કે હું લઈ આવ. એટલે પછી સ્વામીએ કહ્યું કે તમે શું લાવશો? એટલે પહેલા પાસે તો કંઈ બીજું હતું ને, એટલે કીધું કે સ્વામી બદામ પૂરી લાવ. સ્વામી બદામ પૂરી ખાવાની વસ્તુ છે? સ્વામી કે ખીચડી હોય તો લાવ. સામેથી ખીચડી માગી. હવે તે વખતે સ્વામીએ તો વર્ષો સુધી કશું જમ્યા જ નથી. છેલ્લા 3 વર્ષથી તો કશું જમ્યા જ નથી, એવું પણ આપણે કહીએ તો બરાબર છે. તો સ્વામી ખીચડી સામેથી માગે એવી તો અપેક્ષા નથી કોઈની પાસે. એટલે સ્વામી માટે એકદમ ઢીલી પોચી ખીચડી તૈયાર નહોતી. સ્વામીનું પત્તર પણ નહોતું, એ તો પેકમાં હતું. એટલે બધા સંતો થોડાક મૂંઝાયા.
એટલે બે સંતો ખીચડીનો કુકર પાસે ગયા અને જે ખીચડી સંતોએ ખાધી એ ખીચડી આખી ઠાલવી દીધી ટેબલ ઉપર, અને એમાંથી પછી કોબી, બટાકા, વટાણા, રાય એ બધું વીણી નાખ્યું. ખીચડીમાંથી વીણવાનું. આમ તો ખીચડી કરતા પહેલા બધું વીણવાનું હોય, આ તો ખીચડી થયા પછી બધું વીણી નાખવાનું. અને બાકી તો ખાલી દાળ અને ચોખા બાકી રહે, થોડું ક્રશ કર્યું અને પછી મૂકવું ક્યાં? સ્વામીને પીરસવામાં શેમાં? હવે આ પ્લેનનો સ્ટાફ ચાઇનીઝ સ્ટાફ, કારણ કે ચાઇનાથી ભેગા આવેલા, એટલે બે ભાષા સમજે, ચાઇનીઝ અને અંગ્રેજી. એટલે આનંદ સ્વામી એ ન્યુયોર્કમાં જન્મેલા, યોગ વિવેક સ્વામી લંડનમાં જન્મેલા. બેને થોડો ગર્વ હતો કે અમે અંગ્રેજી ભાષી ખરા, એટલે અમે આ ભાઈ સાથે અંગ્રેજીમાં વાત કરીશું એટલે વ્યવહાર ચાલશે. પણ બ્રિટિશ ઇંગ્લિશ, અમેરિકન ઇંગ્લિશ અને ચાઇનીઝ ઇંગ્લિશ એમાં ફેર છે. એટલે આ લોકો સમજે જ નહીં કે શું વાત કરે છે, એટલે સામું જોયા કરે. અને આપણે વાત કરી કે કંઈક આમ જોઈએ છે તેમ જોઈએ છે તો આમ સામું જોયા કરે, એટલે મૂંઝાયા સંતો. એટલે પછી નારાયણ ચરણ સ્વામીએ બીડું ઝડપી લીધું. નારાયણ ચરણ સ્વામી શું કરે? ગુજરાતીમાં જવા દે, ઝડપથી વાત કરવાની, એટલે લાગે ચાઇનીઝ. અને પછી છેલ્લે અંગ્રેજીનો એક શબ્દ નાખી દેવાનો. એટલે નારાયણ ચરણ સ્વામીએ વાત કરી પેલા ચાઇનીઝના માણસને કે અમારે અત્યારે પ્રમુખ સ્વામી મારા જમાડવા માટે એક વસ્તુ જોઈએ છે, માટે તમે ગમે તેમ કેટેગરી લઈ લો ગ્લાસ. એટલે પેલો સાંભળે ગ્લાસ, એટલે પછી યુઝ એન્ડ થ્રો નો ગ્લાસ લઈને આવ્યા. આવી રીતે 35,000 ફૂટ હાઈટની ઉપર તો સડકે છે ચાલશો. અને પેલો યુઝ એન્ડ થ્રો નો ગ્લાસ લાવ્યો, યુઝ એન્ડ થ્રો ચમચી લાવી, અને પછી સ્વામીને ખીચડી અને દહીં યુઝ એન્ડ થ્રો ગ્લાસ અને ચમચીમાં, પ્રાઇવેટ પ્લેન પણ યુઝ એન્ડ થ્રો ગ્લાસ, એમાં સ્વામી ખીચડી જમતા. એક કોળિયા જમ્યા. સ્વામીએ પછી સંતો સામું જોયું. સ્વામી કે મીઠું હશે? જેટલા સંતોએ ખીચડી ખાધી એ દિવસે બધા જમીને બેઠા હતા, બધાએ ઉપરથી મીઠું નાખેલું, પણ કોઈને યાદ ના રહ્યું, કારણ કે દોડાદોડીમાં કે મીઠું ઓછું છે. સ્વામી માટે થોડું મીઠું વધારે ઉમેર્યું. સ્વામી ખીચડી થોડું જમ્યા અને પછી સ્વામી બેઠા હતા. અરે સંતોએ વિનંતી કરી કે સ્વામી આપ આરામ કરો તો સારું. સ્વામી કશું બોલ્યા નહીં. એટલે સ્વામીને શયન કક્ષમાં લઈ ગયા અને ત્યાં પછી પલંગમાં સુવડાવ્યા. પણ સ્વામી આરામ ના કરે, આંખો બંધ ના કરે. એટલે પછી સંતોને થયું કે અમે બધા બેઠા છે ને એટલે સ્વામી આરામ નથી કરતા, એટલે બધા રૂમમાંથી નીકળી ગયા. અને બીજા સેવક હતા આનંદાનંદ સ્વામી, એ લગભગ 2-5 મિનિટ પછી અંદર ખાલી ડોક્યું કર્યું કે સ્વામી સૂઈ ગયા છે કે નહીં, પણ સ્વામી તો જાગતા જ. એટલે ધીમેથી સ્વામી પાસે જઈને વાત કરી કે સ્વામી કંઈક પ્રશ્ન છે, કંઈક જોઈએ છે. ત્યારે સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. સ્વામીએ કીધું કે જો આપણે મંદિરમાંથી નીકળ્યા અને આ વિમાન ઉપડ્યું એ મુહૂર્ત પ્રમાણે હતું કે શું? આનંદાનંદ સ્વામીએ કહ્યું કે બાપા આપણે અમદાવાદ મંદિરમાંથી નીકળ્યા અને આ વિમાન ઉપડ્યું એ બંને મુહૂર્ત પ્રમાણે હતું. આ વચનામૃતમાં શુકમુનિ સ્વામીનો છેલ્લો પ્રશ્ન છે કે કોનો ધર્મ દ્રઢ રહે? મહારાજે કીધું કે નાના મોટા તમામ વચન ઉપર જેને ખટક રહે ને સમજવું કે એના જીવનમાં ધર્મ દ્રઢ હશે. આ નિયમ એટલો નાનો છે, જેમને ભગવાનમાં પરિપૂર્ણ શ્રદ્ધા ન હોય એ આવો નિયમ પાડી ના શકે. બાપાએ આ વાત સાંભળી ત્યારે શાંતિ થઈ અને આરામ કર્યો. પછી પ્લેન અટક્યું બેલ્જિયમમાં અને રિફ્યુલિંગનું કામ ચાલતું. સ્વામી બારીમાંથી જોતા હતા અને સ્વામી કીધું કે આપણે આવી ગયા. એટલે સંતોએ કીધું કે ના સ્વામી, હજી તો આપણે વચ્ચે આવ્યા છે, હજી તો આપણે ફરી ઉપડીશું અને પછી અમેરિકા જવાનું છે. સ્વામી 2 મિનિટ સુધી કશું બોલ્યા નહીં. 2 મિનિટ પછી સ્વામી ફરી પ્રશ્ન પૂછ્યો કે આપણે આવી ગયા? કે ના સ્વામી, હજી તો આપણે ઉપડવાનું બાકી છે, જઈશું તો ન્યુયોર્ક પહોંચીશું, ન્યૂજર્સી પહોંચીશું. તો પછી ત્રીજી વાર સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે આપણે ક્યારે નીકળવાના છે? એટલે સંતોએ કીધું કે સ્વામી આ રિફ્યુલિંગ ચાલે છે અત્યારે, રિફ્યુલિંગનું પૂરું થશે પછી આપણે ઉપડીશું. સ્વામીએ ચોથી વાર પૂછ્યું. સ્વામી કીધું આપણે ક્યારે ઉપડવાના છે? આમ અધીરા થઈ ગયા. એટલે સંતોએ બારીમાંથી બતાવ્યું કે જો આ ટ્રક છે ને મોટી, આ ટ્રક આ પ્લેનમાં અત્યારે ફ્યુઅલ પૂરે છે. આ ટ્રક તમને જ્યારે નહીં દેખાય ને ત્યારે સમજવું કે હવે ઉપડવાની તૈયારી છે. સ્વામીએ કીધું કે ઉપડો જલ્દી. અને સ્વામીને એટલી બધો ઉતાવળ હતી. સ્વામી બેલ્જિયમથી નીકળ્યા અને લગભગ 10:39 સમયે, ઓગસ્ટ મહિના 10:39 સમયે ન્યુયોર્ક એરપોર્ટે ઉતર્યા. ત્યાંથી રોબિન્સવિલ ન્યૂજર્સી ગયા લગભગ 12:30-1 વાગ્યા હતા. હવે 12:30-1 વાગ્યા હોય, કોણ હાજર હોય? પણ તો સ્વામીના દર્શન માટે આટલા વર્ષો, 7 વર્ષ પછી સ્વામી અમેરિકા પધારતા હતા. હજારો હરિભક્તો હતા, લગભગ 7,000 હરિભક્તો ત્યાં દર્શન માટે આખી રાત રાહ જોતા હતા. સ્વામીએ બધાને ખૂબ દર્શનનું સુખ આપ્યું. હવે તે વખતે જાહેરાત કરેલી જ હતી કે સ્વામી
અમેરિકા રોકાવાના છે, બહુ તો 10-15 દિવસ રોકાશે, વધારે રોકાવાના નથી. એટલે શરીરનો એક નિયમ છે, જેટ લેગનો નિયમ. જેટ લેગ એટલે શું? આપણે ટાઈમ ઝોનમાં પાછળ જેમ જેમ જઈએ એમ આપણને જેટ લેગ લાગે, એમ દિવસ રાતમાં ફેરફાર થઈ જાય ને. અને એમ નિયમ છે કે તમે 2 કલાક પાછળ જાઓ તો 2 દિવસ સેટિંગમાં જાય, 8 કલાક પાછળ જાઓ તો 8 દિવસ સેટિંગમાં થાય. આ તો સીધો 12 કલાકનો કૂદકો. આપણી રાત એટલે ત્યાંનો દિવસ, ત્યાંની રાત એટલે આપણો દિવસ. એટલે 12 કલાક પાછળ જવાનું એટલે 12 દિવસ સેટિંગમાં જાય. અને એ તો યુવાન હોય એને. એટલે સંતો ડોક્ટરોએ વિચાર કર્યો કે સ્વામીને તો 94 વર્ષની ઉંમર છે, આપણે સેટિંગ કરીએ એમાં બીમાર થાય તો, અને માંડ સેટિંગ કર્યું હોય એમાં પાછું ઇન્ડિયા આવવાનું તો પાછો ફરી બીજા 15-20 દિવસ સેટિંગમાં જાય અને એમાં બીમાર થાય તો એના કરતાં સેટિંગ નથી કરવું. હરિભક્તોની તૈયારી હોવી જોઈએ કે સ્વામી અડધી રાત્રે દર્શન આપે રોજ અને દિવસે સૂએ તો પણ તમારે તૈયારી હોવી જોઈએ. હરિભક્તો કીધું કે અમે બધી રીતે તૈયાર છે, 24 કલાક અમે જાગીશું પણ સ્વામીના દર્શન થવા જોઈએ. એટલે આ પ્રમાણે તૈયારી કરીને બધા હરિભક્તો બેઠા હતા. અને બીજે દિવસે સ્વામી રાતે લગભગ 2 વાગે સૂઈ ગયા. સવારના 7 વાગે સ્વામી પહેલા જાગ્યા પથારીમાં કે ચલો દર્શને. આપણે ગઈકાલે વચનામૃત વાંચ્યું, ઇન્દ્રિય અંતઃકરણના ભાવને દાબીને વર્તે. જેટલે ગમે તે હોય ને, ગમે તેટલો મોટો શૂરવીર હોય, બળવાન હોય, યુવાન હોય, બધાને લાગે જ. 94 વર્ષની ઉંમરે સ્વામીએ 5 કલાક આરામ કર્યો ન કર્યો, જાગ્યા કે ચલો દર્શને. બીજા બધાને જેટ લેગ લાગેલો. એટલે સેવક સંતોએ કીધું કે સ્વામી આપણે થોડો આરામ કરીએ, કે ના ચાલો. સ્વામીએ લગભગ 15 દિવસ ત્યાં લાભ આપ્યો. એક પણ દિવસ એવો નથી કે સ્વામીએ એના દર્શનના ટાઈમમાં કંઈક વિચિત્રતા આવી હોય કે કંઈક જેટ લેગનો અનુભવ હરિભક્તને થયો હોય. રોજ કેટલાક તો 2 વાર, કેટલીક વાર તો 3 કે 4 વાર પણ દિવસમાં દર્શન આપતા હતા, બધું સુખ આપતા. હવે આપણે ધર્મની વાત કરી, મુહૂર્ત જેવું પણ નાના ધર્મનું પૂછ્યું, જ્ઞાન અને વૈરાગ્યનું શું? સ્વામીએ જે વાત કરી, આપણે જોયું કે સ્વામીની ક્રિયાઓ બધી કેવી હતી. રોબિન્સવિલમાં કોઈ રસ જ નહીં. મંદિરના નકશા હોય તો કંઈક મંદિરની વાત થાય છે, કોઈક રોબિન્સવિલની વાત કાઢે તો સ્વામી બીજે જોવે, કોઈ રસ નહીં. પણ હવે રોબિન્સવિલ ગયા, હવે ત્યાં કેવો રસ લે છે. સ્વામીને મંદિર પાસે લઈ ગયા અને મંદિર આખું એવું છે કે મંદિરની અંદર મંદિર, જેથી કરીને શિયાળાની અંદર પણ તમે મંદિરની બહાર ખોતરની બધું જોઈ શકો. એટલે બોક્સની અંદર મંદિર, પણ એ બોક્સ પાછો આખો ખોતરની વાળો, એ રાજા મહેલ જેવું લાગે. એટલે પછી બાપાને પહેલી વાર અંદર લઈ ગયા અને શ્રીજી સ્વરૂપ સ્વામી ભક્તિનંદન સ્વામી બાપાના જમણી બાજુ ઊભા હતા અને બધું સમજાવતા હતા કે બાપા આ પ્રકારનું મંદિરનું કામ છે, નીચે ગજેન્દ્ર પીઠિકા છે. સ્વામી ગજેન્દ્ર પીઠિકાની વાત સાંભળી સ્વામીએ કીધું કે આટલો નાનો હાથી હોય, આટલું ભારે મંદિરનું વજન ખમી શકશે? એટલે પછી સંતો વિચારમાં પડી ગયા કે હવે આનું ગણતરી અમે કરી નથી, હવે કેટલા ઘણ ફૂટનું વજન આમને તેમ. એટલે એકબીજા સામું જોતા હતા. પછી સ્વામી સામું જોયું ને સ્વામી હસતા હતા. ત્યારે ખબર પડી કે સ્વામી રમૂજ કરે છે, આ જોક્સ કરતા હતા. સ્વામીને દૂરથી બધું બતાવતા હતા અને સ્વામી કીધું કે આ શું છે? કે શું સ્વામી? કે આ લાલ વાયર લબડે છે એ શું છે? એટલે બાજુમાં એક સંત હતા નીલકંઠ સેવા સ્વામી, એમને વાત કરી કે બાપા આ વાયર એના માટે છે, મંદિરની ઉપર અત્યારે સફાઈનું કામ છે એટલે મશીન ઉપર ચાલે છે, એટલે આનું પ્લગ છે. બાપા કીધું કે પ્રતિષ્ઠા પહેલા નીકળી જશે? કે હા બાપા બધું નીકળી જશે. પછી સ્વામીને બધું બતાવતા ગયા. પછી સંતોને વાત કરી કે સ્વામી આપણે ગ્રુપ ફોટો પાડીએ. અક્ષરધામમાં બાંધકામ કરનારા જેટલા સંતો છે, જેટલા ટીમના સંતો છે, સ્થાનિક સંતો સાથે આપણે એક ફોટો પાડીએ. તો સ્વામીની ખુરશી ઊંધી ફેરવી અને બધું ફોટાની તૈયારી. સ્વામી અહીં નહીં. કેમ સ્વામી અહીં નહીં? સ્વામી કે લાલ વાયર આ ફોટોમાં આવશે, હજી કાઢ્યો નથી, એટલે બીજી બાજુ લઈ જાઓ. આટલો ઝીનો રસ કે આ લાલ વાયર ના હોવો જોઈએ. સ્વામીને એક વાર ગાડીમાં બેસાડીને આખા સાઇટ ઉપર પરીક્ષણ કરવા માટે લઈ ગયા. તે વખતે સ્વામીની આગળ ગાડીમાં યજ્ઞવલ્લભ સ્વામી, કનુભાઈ હતા અને સ્વામીના ખોળામાં અક્ષરધામના નકશા હતા. જે નકશા આગળ સ્વામી કેવું કે કંઈક મંદિરના છે, એ જ નકશા ફરી સ્વામીની આગળ હતા. અને સ્વામી પૂછતા જાય કે આનું શું છે, આનું શું છે. એમાં સંતોએ વાત કરી કે સ્વામી અહીંનો કાયદો એવો છે કે એક તળાવ કરવો પડે જેમાં જળનો સંગ્રહ કરીએ, કારણ કે આપણને સરકારનું પાણી પર્યાપ્ત પ્રમાણમાં નથી મળતું, તો કદાચ કંઈક આગ લાગી જાય તો જળનો સંગ્રહ હોવો જોઈએ, તો કંઈ આગને આપણે ઓળવી શકીએ. એટલે આ બાજુ આપણે એક તળાવ કરીશું. સ્વામીએ જોયું, નકશામાં જોયું છે. સ્વામીને બહુ ગમ્યું નહીં. આટલો મોટો તળાવ એક બાજુ હોય, આખું એલોવેશન, આખી શોભા બગાડે. એટલે સ્વામીએ પૂછ્યું 1-2 વાર, પણ સંતોએ વાત કરી કે સ્વામી આ તો સરકારનો કાયદો છે, શું કરીએ? એટલે સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. સ્વામી કે સરકારનો કાયદો એક્ઝેક્ટ શું છે?
કે એક તળાવ કરવો કે આટલો જળનો સંગ્રહ કરવો, એને શું લેવા દેવા છે? એને પાણી જોઈએ છે કે એક તળાવ જોઈએ છે? એટલે પછી સંતો વિચારમાં પડી ગયા કે આમ તો નિયમ તો એવો છે કે આટલો જળનો સંગ્રહ હોવો જોઈએ, આટલું પાણી ઓન સાઇડ હોવું જોઈએ. એટલે સ્વામીએ કહ્યું કે અત્યારે તમારા નકશા પ્રમાણે એક તળાવ છે, તમે 2 કરી નાખો એટલે સિમેટ્રિકલ લાગશે, એટલે આપણી શોભા સચવાઈ જશે. બધા કહ્યું કે સ્વામી શું તમારો નિર્ણય? પછી સ્વામી નકશા ઉપર આંગળી ફેરવતા હતા, આટલી જ આંગળી ફેરવતા હતા. પણ નકશાના માપ હોય ને નીચે, તમે આખી વિશ્વનો નકશો લઈને બેસો અને આટલું કરો તો એમાં તો આખું ગુજરાત આવી જાય, રાઈટ? એટલે આખો રોબિન્સવિલનો નકશો હતો, મુખ્ય તો અક્ષરધામ અને થોડોક સાઈડના. એટલે સ્વામી આમ કરતા હતા. એટલે સ્વામીએ પૂછ્યું કે આ જમીન કોની છે? આ જમીન કોની છે? એટલે નજીકથી જોયું સંતોએ. એટલે સંતોએ વાત કરી કે સ્વામી એ તો રસ્તાને બીજી બાજુની જમીન છે, આપણી પાસે ઓલરેડી લગભગ 150 એકર જેટલી જમીન છે, 150 એકર જમીન છે આપણી પાસે, અને આ તો કંઈક સરકારની જમીન છે, એમાં તો કાંઈ નથી, જંગલ જેવું છે. સ્વામીએ કીધું કે એ જમીન પણ તમે લઈ લેજો. એટલે સંતો વિચારમાં પડી ગયા કે સ્વામી આપણું અક્ષરધામ નાનું, હવે ગમે તેટલું મોટું કરીએ તોય કેટલાક એકરનું, અને આજુબાજુના મકાન પણ કેટલા એકરનું, બહુ તો 10-15 એકરમાં બાંધકામ થાય ને બગીચો થાય, અને આપણે જમીન ઉપર 135 એકર વધશે, અને સામેની જમીન ઉપર બીજા એકર. સ્વામી કીધું કે આ બધી જમીન લઈ લો. એટલે પછી સ્વામીની આંગળી આમ ફરે ને, એટલે પછી માપ કાઢવા ગયા, બીજા 100 એકર્સ લેવાની વાત કરી સ્વામીએ. તો બીજા 100 એકર સ્વામીએ લેવડાવ્યા, અને અત્યારે આપણે અક્ષરધામ રોબિન્સવિલની જમીન 250 એકર જેટલી જમીન છે. એટલું સ્વામી આમ વાતમાં નિર્ણય લે, જ્યાં આદું કરવાનું પણ એમાં 100 એકર્સ આવી જાય. જેમ એકવાર સ્વામી આરામ કરતા હતા રૂમમાં, બીજો પ્રસંગ, સ્વામી રૂમમાં આરામ કરતા હતા અને સ્વામી સૂતા હતા, અને એક મંદિરના એક કોઠારી એમને નીકળવાનું હતું. એટલે પછી એમને થયું કે સ્વામી જાગતા નથી, એટલે આપણે દૂરથી દર્શન કરી નીકળી જાય. એમાં સ્વામી જાગી ગયા. એ સ્વામીને સેવક સંતે વાત કરી કે ફલાણા કોઠારી છે, અત્યારે જાય છે, તમે આશીર્વાદ આપો. એટલે એમને અંદર બોલાવવાની પણ નહોતું. સ્વામી કહ્યું કે એને બોલાવો. એટલે પછી પેલા કોઠારી સંત અંદર આવ્યા. સ્વામી તો પથારીમાં જતા અને પડખા ઉપર, અને સ્વામી કે તમારા મંદિરમાં આ બાંધકામ ચાલે છે, કેટલા વર્ષનું બાંધકામ બાકી છે? તો પેલા કોઠારીએ કીધું કે સ્વામી લગભગ 5-1 વર્ષનું બાંધકામ બાકી છે. સ્વામી કીધું કે 3 વર્ષમાં પૂરું કરી નાખજો. એમ કહીને સ્વામી આંખો બંધ કરીને પાછા ઘસઘસાટ સૂઈ ગયા. સ્વામી અડધી મિનિટ સુધી જાગ્યા, પણ પેલા કોઠારીના 2 વર્ષ કાપી નાખ્યા એમને. એટલે સ્વામીનું કામ આટલું આંગળી ફેરવવાનું, એમ તો ત્યાં સંતોને 100 એકર લેવાના અને સાચવવાના. સ્વામી કેટલો બધો રસ લીધો. મારા કહેવાનો ભાવ એ છે કે જ્યારે અહીં હતા કોઈ રસ નહીં, રોબિન્સવિલ ગયા સંપૂર્ણ રસ, એક વાતમાં પ્રશ્ન પૂછે, સમાધાન કરે, નિર્ણયો સામેથી આપે, નિર્ણયોની વાત સામેથી કરે, જમીન લેવડાવે, ત્યાં સુધીનો બધો રસ. અને લગભગ 15-20 દિવસ ત્યારે પાછા સારંગપુર આવ્યા. એ સારંગપુર આવ્યા, શ્રાવણ અમાસનો દિવસ હતો, અમાસની તિથિ, એ દિવસથી સ્વામી અંતર્ધાન થયા. એ દિવસ સુધી સ્વામીએ કોઈ દિવસ રોબિન્સવિલ શબ્દ બોલ્યા નથી. વિચાર કરો. શ્રીજી મહારાજે અંત્યના 14મા વચનામૃતમાં વાત કરી છે કે કોઈ નિર્વાસનિક પુરુષ હોય એનું લક્ષણ શું છે. નિર્વાસનિક હોય એ આપણને કેવી રીતે ખબર પડે? ત્યારે મહારાજે દ્રષ્ટાંત આપ્યું. મહારાજે કહ્યું કે તીર અને કમાન્ય, એટલે તીર અને ધનુષ્ય હોય. આપણે ધનુષના પણચ ઉપર તીર મૂકીએ અને જેટલી દોડી ખેંચે એટલી દોડી ટટ્ટાર રહે, પણ જે ક્ષણે આપણે દોડી જરાય ઢીલી મૂકી દઈએ ને તો તરત જ બધું ઢીલું થઈ જાય છે. આ દ્રષ્ટાંત આપીને મહારાજે કહ્યું કે નિર્વાસનિક પુરુષ કેવો હોય? જ્યારે એમને આજ્ઞા હોય ત્યારે પ્રવૃત્તિમાં જોડાય અને એટલું બધું ફૂલ જોડાઈ જાય, પણ જે ક્ષણે કામ પૂરું થાય, પરમેશ્વરની આજ્ઞા થાય, મૂકી દે તો સંપૂર્ણ નિવૃત્તિ. આ સ્વામીના જીવનમાં દેખાય છે. આ એમનું અનાસક્તિનું લક્ષણ છે. આ એમનું જ્ઞાન, આ એમનું વૈરાગ્ય આપણને સ્પષ્ટ દેખાય છે કે આટલા બધા કર્મ કરવા છતાં પણ અનાસક્ત રહ્યા છે. બીજા બધા વૈરાગ્ય તો આપણને દેખાય છે કે સ્વામી ઓછું જમે છે, ઓછું બોલે છે, પણ કર્મ જ નથી કરતા. જે નરેન્દ્ર મોદીએ વાત કરી એમના અંતિમ પ્રવચનમાં કે આદર્શ કર્મયોગીનું સ્વરૂપમાં પ્રમુખ સ્વામી મહારાજે દર્શન દીધા, અને અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊભા રહેલા હિલરી ક્લિન્ટને પણ આ વાતનો ઉલ્લેખ કર્યો. વિચાર કરો, એમને કેવી રીતે ખબર પડી હશે, પણ એમના પતિ બિલે વાત કરી હશે, એનાથી એને ખ્યાલ આવ્યો હશે કે પ્રમુખ સ્વામી મહારાજ આદર્શ કર્મયોગી છે, કર્મ કરે છે છતાં કર્મનો લેપ ક્યારે થતો નથી. આ સ્વામીના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય દેખાય છે. બીજું શું જ્ઞાન દેખાય છે કે સ્વામી આટલું બધું કર્યું છે
છતાં પણ સ્વામી કેટલા દીન ભાવે બધું વર્ત્યું છે. આ આખો પ્રસંગ બન્યો શેના માટે બન્યો એનો વિચાર કરીએ આપણે. સ્વામીએ કીધું ઓગસ્ટ 2013 કે હવે મારે સારંગપુરની બહાર ક્યારેય જવું નથી. પ્રતિજ્ઞા લઈ લીધી અને હવે 1 વર્ષ પછી સ્વામી અમેરિકા જાય એનો અર્થ શું છે? સ્વામી વચન ભંગ કર્યો. આપણા ગુરુ એ વચન પોતાનું વચન ના પાડે તો એમને વચનની કિંમત શું? આનું પણ કારણ છે. ભાગવતના પ્રથમ સ્કંદમાં ભીષ્મની સ્તુતિનો એક વિભાગ આવે છે. એમાં આખ્યાન એવું આવે છે, ટૂંકમાં આપણે જોઈએ તો ભીષ્મ જ્યારે રણ મેદાન ઉપર હણાઈને સૂતા હતા, આખું મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને ઉત્તરાયણના થોડા દિવસ પહેલા કૃષ્ણ ભગવાન, યુધિષ્ઠિર બધા ભીષ્મ પિતાને મળવા માટે ગયા અને આગળ શાંતિ પર્વનો ઉપદેશ આપવાના હતા. એ પહેલા જ્યારે ભીષ્મ પિતાએ ભગવાન સામું જોયું ત્યારે ભીષ્મ પિતા બોલે છે કે આ એ જ ભગવાન છે, જે ભગવાને પ્રતિજ્ઞા લીધેલી કે હું મારા હાથમાં યુદ્ધ દરમિયાન એક શસ્ત્ર પણ નહીં લઉં, પરંતુ આ એ જ ભગવાન છે જેને મને મારવા માટે હાથમાં શસ્ત્ર લીધેલા. એટલે યુધિષ્ઠિર, અર્જુન, નારદ, વ્યાસ આ બધા હાજર હતા. બધાને થયું કે હવે આ શું બોલે છે? મોટી અવસ્થામાં અત્યારે પણ અંતકાળે ભગવાનનો દ્રોહ કરવા બેઠા છે. ત્યારે ભીષ્મએ કીધું કે એનું કારણ હું તમને કહું બધાને. એટલે બધા વિચારમાં પડી ગયા કે એનું કારણ શું? કે ભગવાને પ્રતિજ્ઞા લીધેલી અને તોડી, એનું કારણ હવે ભીષ્મ કહે છે. ભીષ્મએ કીધું કે આ ભગવાને પ્રતિજ્ઞા લીધેલી કે હું મારા હાથમાં શસ્ત્ર નહીં લઉં, પરંતુ એમને પોતાની પ્રતિજ્ઞા તોડી એનું કારણ એ છે કારણ કે મેં પ્રતિજ્ઞા લીધેલી અને મારી પ્રતિજ્ઞા એ હતી કે હું ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડાવું અને મારું વચન સત્ય રાખવા માટે પોતાનું વચન મિથ્યા કરી નાખ્યું. આ ભગવાન છે, આલ્લા ભક્ત વત્સલ છે. બાપા સારંગપુરમાંથી ક્યારે બહાર જવા માગતા જ નહોતા, પણ અમેરિકાના હરિભક્તોને એટલી બધી ઈચ્છા હશે, એટલા બધા એમના પ્રબળ સંકલ્પો હશે કે સ્વામી અહીં આવે અને અહીં અમને દર્શન આપે. સ્વામીએ પોતાનો સંકલ્પ મૂકી દીધો અને હરિભક્તોના સંકલ્પમાં ભરી ગયા. આ એમની ભક્ત વત્સલતા ખરી. પણ આ જ પ્રસંગ, આ એક્ઝેક્ટ ભાગવતનો પ્રસંગનો ઉલ્લેખ કરીને શ્રીજી મહારાજે પંચાળાના ચોથા વચનામૃતમાં વાત કરી કે આ ભગવાન દિવ્ય ભાવમાં આવી ગયા. આ પ્રસંગમાં બાપા ત્યાં ગયા અને આટલો બધો લાભ આપ્યો. બાપા દિવ્ય ભાવનો પ્રસંગ છે. તો આ એમની દિવ્યતા, આ એમની ભક્તવત્સલતા, આ એમનું જ્ઞાન વૈરાગ્ય છે. બીજી વાતો આપણે ક્રમશઃ કરીશું. સ્વામિનારાયણ ભગવાનની